આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ દેશમાં આરોગ્ય સંબંધી બીમારીઓને દૂર કરવા માટે સરકાર તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મદદ માટે હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું છે. સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતા અંગે વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની વર્ચ્યુઅલ માધ્યમથી અધ્યક્ષતા કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ કોઈપણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવા કહ્યું હતું. બેઠક દરમિયાન તમામ રાજ્યના પ્રતિનિધિઓએ પોતપોતાના રાજ્યમાં તૈયારીઓની વિશેષ માહિતી આપી હતી. ઇન્ફ્લુએન્ઝા અને ગંભીર તીવ્ર શ્વસન બીમારીમાં તાજેતરના ઉછાળાને કારણે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલ અને ડોક્ટર ભારતી પંવાર, આઈસીએમઆર દિલ્હીના ડીજી ડોક્ટર રાજીવ ભાલ અને નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધ બ્યુરોની એસીબીના અધિકારી કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેન કેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો છે. આવા લોકોને ખુલ્લા પાડીને કે નશ્યત કરીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા એસીબી કરે છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએના ધ્યેય મંત્ર સાથે યોજાયેલી આ ચિંતન શિબિરમાં મંત્રીશ્રીએ એસીબીના અધિકારીઓને ભ્રષ્ટાચાર, કરપ્શન સામેના જંગમાં ઢીલાશ ન કરવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે સરકાર પણ સાચા કામમાં તમારી પડખે છે. શ્રી પટેલે વિકસિત ભારત વર્ષ 2047નો પ્રધાનમંત્રીનો સંકલ્પ પાર પાડવામાં વિકસિત ગુજરાત થકી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એસીબી કર્મચારીઓને પોતાનું અગ્રીમ યોગદાન આપવા પણ આહવાન કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી નાગરિકો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ રાજ્યભરમાં ભ્રમણ કરી રહ્યો છે. તે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે દમણ જિલ્લાની લગભગ 14 ગ્રામ પંચાયતો અને 15 નગરપાલિકાઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આવરી લેવામાં આવી છે. દીવ જિલ્લામાં ગઈકાલે યાત્રાનો પ્રારંભ થયો હતો. વિકસિત ભારત યાત્રા વાન પ્રથમ તબક્કામાં 8 ગ્રામ પંચાયતોને આવરી લેશે અને પછી શહેરી વિસ્તારમાં જશે. ભરૂચના નેત્રંગ તાલુકાના નેત્રંગ ગામે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નાયબ સેક્રેટરી ડોક્ટર દિનેશ કુમાર અને ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ ઉભા કરી માહિતી તથા યોજનાના લાભ અને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ભાવનગરના નેસવડ ગામમાં અગ્રણીઓના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના લાભ અપાયા હતા. મહેસાણાના કડી તાલુકાના ચંદનપુર ગામે અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ મોરબી જિલ્લાના દરેક ગામમાં ફરી રહ્યો છે ત્યારે આજે અમરનગર ગામે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઉજ્જવલા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના તથા પૂર્ણશક્તિ યોજના સહિત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ભાવનગરના ખેલાડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભાવનગરનો આ ખેલાડી સતત ત્રીજા વર્ષે આઈપીએલ રમશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પૂર્વે રાજસ્થાનની ટીમમાં રહી સુંદર દેખાવ કર્યા બાદ તેની ભારતની ઇન્ટરનેશનલ ટીમમાં પણ પસંદગી થઈ હતી. આગામી તારીખ 25 થી 29 ડિસેમ્બર દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલમાં વડા તળાવ ખાતે પંચ મહોત્સવ ઉજવાશે. આ 5 દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે અને દરરોજ સાંજે સંગીત સંધ્યા રજૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કો દ્વારા પંચમહાલ જિલ્લામાં પાવાગઢના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.